આશરો મનોદિવ્યાંગનું સ્વાગત છે આપનું માનવ પરિવાર ટ્રસ્ટથી. સમય, જી હા મિત્રો, ઘડિયાળ જ્યારે સમય બતાવવાનું બંધ કરે ત્યારે એ ઘડિયાળ આપણને આપણા કાંડા પર બોજ દેખાવા લાગે. એ જ પ્રકારે આશરો લઈ રહેલા તમામ જીવ એનો પણ એક સમય હશે જ્યારે એ જીવ પોતાના પરિવારમાં ખુશ હશે, પરંતુ કર્મની પીડા જુઓ, તેના જીવનમાં કંઈક એવો નવો વળાંક આવે, માનસિક બીમારીનો ભોગ બને, એને કંઈક એવો આઘાત લાગે જેના કારણે એ વ્યક્તિ માનસિક બીમારીનો ભોગ બને. આશરો લઈ રહેલા ઘણા બધા એવા લોકો છે જેને કંઈક ને કંઈક આઘાત લાગ્યો, દુર્ભાગ્યવશ એ જીવ માનસિક બીમારીનો ભોગ બન્યો, અને એ જ વ્યક્તિ પોતાના પરિવારને, એ માણસ જ્યારે બોજ દેખાવા લાગે, પરિણામે ભોગ બનનાર પીડિત જીવ એને ઘર છોડવા મજબૂર થવું પડે, અથવા તો એને ઘરેથી હાંકી કાઢવામાં આવ્યા હશે. અંતે એ જ વ્યક્તિનું જીવન માત્ર ને માત્ર રોડ રસ્તાઓ પર જ રહી જતું હોય છે. માણસના શ્વાસ તો ચાલતા હોય, પરંતુ જીવતો માણસ મરેલો દેખાય, જીવન આખું નિરાશામય હોય. આવા એના કપરા સમયે માનવ પરિવાર ટ્રસ્ટ એ દુઃખી અને પીડિત જીવનું રેસ્ક્યુ કરી તેને કાયમી આશરો પ્રદાન કરવામાં આવે. આશરો મળ્યા બાદ એ વ્યક્તિના જીવનમાં એક નવી જિંદગીની શરૂઆત થાય. મરેલા માણસના શરીરમાં એક નવો પ્રાણ પુરાય. એવા મરેલા વ્યક્તિને જીવતો કરવાનું માધ્યમ આજે માનવ પરિવાર ટ્રસ્ટ બની રહ્યું છે. અહીં જીવે છે 500 કરતા પણ વધારે જિંદગી, જેને મળ્યું છે એક નવું જીવન. આપ પણ આ માનવ પરિવાર ટ્રસ્ટની વિઝિટ અને મુલાકાત કરી શકો છો. વધારે માહિતી માટે ડિસ્પ્લે પર આપેલા નંબર પર આપ સંપર્ક કરી શકો. ધન્યવાદ.